ભેગા ફરે. તાપી નદીના કિનારે જંગલની વચ્ચે એમનું ગામ આવેલું. એકવાર ત્રણે નદી કિનારે ફરવા આવ્યા. પિંકીને નદીમાં પગ પલાળવા ખૂબ ગમે, પણ એમના મોટા ભાઈ ના પાડે, કેમ કે નદીમાં નાના નાના જીવો હોય, જો આપણે જઈએ તો તે મરી જાય, એથી ના પાડે. પિંકી પણ એમના મોટા ભાઈની બધી વાત માને. પિંકી માટીનું ઘર બનાવતી હતી. રાજુ અને સંજુ અલગ મલકની વાતો કરતા હતા. એવામાં એક તોફાની છોકરો આવી માટીનું ઘર તોડી ભાગી ગયો. પિંકીએ રડતા રડતા પોતાના મોટા ભાઈને ફરિયાદ કરી. એટલામાં એક છોકરો ખૂબ દૂર પહોંચી ગયો હતો. રાજુ પિંકીને સમજાવવા લાગ્યો. એટલામાં દૂરથી એક ચીજ સંભળાઈ. બધાનું એ તરફ ધ્યાન ગયું. તોફાની છોકરાને જંગલી વાંદરાઓએ ઘેરી લીધો હતો. આ જોઈને રાજુ બોલ્યો, એમને બચાવવો પડશે, નહીં તો જંગલી વાંદરાઓ એમને મારી નાખશે. પિંકી બોલી, નહીં મોટા ભાઈ, એમનું ફળ એ ભોગવે, એમાં આપણે શું? પિંકી, આવું ન બોલાય. સારા બાળકો હંમેશા બીજાનું સારું જ ઈચ્છે. સંજુ બોલ્યો. આ સાંભળીને પિંકી બોલી, પણ આપણે તો સ્કૂલે એવું શીખ્યા હતા કે જેવા સાથે તેવા થવાય. પિંકી, આ બરાબર નથી. જેવા સાથે તેવા ન થવાય. કૂતરું આપણને કરડે તો આપણે ના કૂતરાને કરડવાનું હોય. જો આપણે કૂતરાને કરડે તો આપણામાં ને કૂતરામાં શું ફરક? એટલે જેવા સાથે તેવા ન થવાય. એટલામાં ફરીવાર એક ચીજ સંભળાઈ. આ વખતે રાજુ દોડ્યો. ચીજ સાંભળીને બધા વાંદરા ખીજાયા. તોફાની છોકરાને થપ્પડ લગાવી દીધી. એ છોકરો વધુ ગભરાયો. એ રડવા લાગ્યો. એવામાં દૂરથી એક કાંટાળું લાકડું ફેંક્યું. એ લાકડું વાંદરાની પીઠ પર પડ્યું. એ વાંદરો ચીચિયારીઓ પાડવા લાગ્યો. એટલે બધાનું ધ્યાન રાજુ તરફ ગયું. તોફાની છોકરાને પડતો મૂકી બધા રાજુ તરફ દોડ્યા. રાજુ પાસે બીજું એક કાંટાળું લાકડું હતું. એ તો ધડાધડ ફટકારવા લાગ્યો, ગોળ ગોળ ઘુમાવવા લાગ્યો, એટલે કોઈ વાંદરા એની પાસે આવી શકે નહીં. જો આવી જાય તો મોઢું ભાંગ્યા વિના રહે નહીં. વાંદરા પણ એટલા ખતરનાક રાજુને ઘેરીને ઊભા હતા. હટવાનું નામ નહોતા લેતા. સંજુ અને પિંકી ચિંતામાં ઊભા હતા. મોટા ભાઈને કેવી રીતે બહાર કાઢવાનો ઉપાય વિચારતા હતા. એવામાં સંજુને યાદ આવ્યું, વાંદરાઓને આગથી ખૂબ ડર લાગે. સંજુએ તરત પોતાનું શર્ટ કાઢી લાકડીના ચેડે વીંટાળીને સળગાવ્યું. તે સળગતું લાકડું પોતાના મોટાભાઈ તરફ ફેંક્યું. રાજુએ તે લાકડું ઝડપી લીધું અને ગોળ ગોળ ઘુમાવવા લાગ્યું. એટલે બધા વાંદરાઓ ગભરાયા અને તે રાજુને પડતો મૂકી બધા ભાગી ગયા. એટલે બધાએ નિરાંતનો શ્વાસ લીધો. તોફાની છોકરાએ રાજુનો આભાર માન્યો, પિંકીની માફી માંગી અને પિંકીએ પણ પોતાના મોટા ભાઈની વાત યાદ રાખીને તોફાની છોકરાને માફ કર્યો અને ત્યારથી બધા હળીમળીને રહેવા લાગ્યા.